નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન જ્ઞાનલયમાં હું ધાર્મિક જીની આપનું હાર્દિક સ્વાગત કરું છું તહે દિલથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે લઈને આવ્યો છું આજે હું પેપર 2 નું સોલ્યુશન, એ પણ સેક્શન A અને સેક્શન B નું. તો વિદ્યાર્થી મિત્રો એક પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. ઓશન જ્ઞાનલય દ્વારા તમારા માટે સરસ મજાના પ્રથમ સામયિક પરીક્ષા માટે આઈએમપી પેપર લઈને હું આવી ગયો છું. આમ જો એટલું જ કરવાનું, વધારે કાંઈ એટલામાંથી જશે. લોઢા ઉપર લીટો, હા, સેજ પણ મૂંઝાવાનું નથી. અને તમને ખબર છે કે આપણે ભણવા હારે જ લેવા દેવા છે, આપણે કોઈની જેમ સમય બગાડવાનો, સીધું ચાલુ જ કરી દેવાનું છે. ચાલો શરૂઆત કરીએ. જો શું કહે છે સેક્શન એની અંદર પહેલો વિકલ્પ આપણને ખબર છે કે આપણે આવે છે વિકલ્પો લખો 20 વિકલ્પો, અને 20 વિકલ્પ ફરજિયાત હોય છે, એમાં કોઈ આપણને ઓપ્શન પ્રાપ્ત થતો નથી. તો ચાલો લઈએ પહેલો વિકલ્પ કે અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી કેવી ઘટનાઓની સમજૂતી અપાય છે. તમારા ચેપ્ટર નંબર 1, જો યાદ રાખજો, તમારું ચેપ્ટર નંબર 1 ની પ્રસ્તાવનાની પહેલી લીટીમાંથી સવાલ કાઢ્યો. જો અર્થશાસ્ત્રના વાસ્તવિક જીવનમાં કેવી ઘટનાઓ બને છે, તો કે આર્થિક ઘટનાઓ બને છે. આર્થિક ઘટનાઓની શું અપાય છે? સમજૂતી અપાય છે. કેવી ઘટનાઓની? આર્થિક ઘટનાઓની સમજૂતી આપવામાં આવે છે. પછી બીજું એમસીક્યુ કે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તે અભ્યાસ માટેનું એક સાધન છે. ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તે અભ્યાસ માટેનું શું છે? એક સાધન છે આજના સમયની અંદર. જો અભ્યાસ માટેનું સાધન. ત્રીજો એમસીક્યુ લઈએ કે આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટા સીડી કોણ રેડી કરે છે, તૈયાર કરે છે? તો યાદ રાખજો, કોણ તૈયાર કરે? તો કે પ્રયોગશાળાઓ છે, સંશોધન કેન્દ્રો છે અને સરકાર છે. કોણ તૈયાર કરે છે? પ્રયોગશાળાઓ છે, સંશોધન કેન્દ્રો છે અને સરકાર દ્વારા તો આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટા સીડી તૈયાર કરવામાં આવી છે. ચોથો, વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ. વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. આ વિધાન કોનું છે? તો એક જ છે, એ પણ તમારા ચેપ્ટર, જો આ જે એમસીક્યુ છે ચેપ્ટર 2 એની પ્રસ્તાવનાનો છે. કોણ છે? તો એક જ છે, શ્રીમતી ઉર્સુલા હિક્સ. કોણ છે? શ્રીમતી ઉર્સુલા હિક્સ. ત્યાર પછી પાંચમો, આર્થિક વૃદ્ધિમાં વધારો થવા માટે કોણ જવાબદાર છે? આર્થિક વૃદ્ધિમાં વધારો થવા માટે કોણ જવાબદાર છે? તો કે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા વધારે જવાબદાર છે. પછી આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે? જો આમાંથી એકમાંથી બે એમસીક્યુ બને. કઈ રીતે? જો હવે તમને સમજાવું. આમાં કીધું આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો? તો આર્થિક વૃદ્ધિ આવે તો આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન. પણ આની જગ્યાએ તમને પૂછે ભાઈ આર્થિક વિકાસમાં કયા પરિવર્તન? તો કે આર્થિક વિકાસ પૂછે તો આર્થિક વિકાસમાં આવશે ગુણાત્મક પરિવર્તન. વિકાસમાં ગુણાત્મક, વૃદ્ધિ પૂછી તો કયું આવશે? પરિમાણાત્મક. તો જોઈએ પરિમાણાત્મક. પછી કોઈ પણ સ્થળે, કોઈ પણ સમય, રાત હોય દિવસ હોય, સ્થળ ગામડું હોય શહેર હોય, કોઈ વિશેષ સંશય કે તપાસ, સંશય એટલે કે શંકા, એના વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. આ વિધાન, આ વ્યાખ્યા નાણાંની કયા અર્થશાસ્ત્રીએ આપી? તો નાણાંની બે વ્યાખ્યા છે. એક આ કોઈ પણ સમયવાળી છે, બીજી છે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું કહેવાય. તો આ વ્યાખ્યા આપી છે માર્શલે, અને વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ વ્યાખ્યા આપી છે રોબર્ટસન. તો આ વ્યાખ્યા કોને આપી છે? માર્શલ. જોઈએ માર્શલ. આઠમો, માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને માંગ પ્રેરિત. આની જગ્યાએ તમને પૂછી શકે ખર્ચમાં વધારો થવાનો, ખર્ચમાં વધારો પૂછી શકે, તેને કહેવાય ખર્ચ પ્રેરિત. માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતો ભાવ વધારાને કયો કહે છે? માંગ પ્રેરિત. ઓલો હતો ખર્ચ પ્રેરિત. નવમું,
સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય છે? તો કે નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે. શું થતું જાય છે? ઘટતું જાય છે. ઓકે. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં બેંકનો મળતો આવતો શબ્દ કયો છે? સંસ્કૃત ભાષામાં બેંકને મળતો આવતો શબ્દ છે ભાંડ. શું છે? ભાંડ. અને આ ભાંડનો અર્થ શું થાય છે? આ ભાંડનો અર્થ થાય છે મૂડીનો જથ્થો. આના ઉપરથી પાછો ભંડોળ શબ્દ બન્યો છે. ભંડોળ શબ્દ બન્યો છે. યાદ રાખજો. બેંક શબ્દને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? બેંક શબ્દને મુખ્યત્વે નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. કોની સાથે સંબંધ છે? નાણાંના ભંડોળ સાથે. વિશ્વની સૌપ્રથમ બેંક કયા વર્ષમાં સ્થપાઈ? 1401. જો આ 1401 માં સ્થપાઈને આ બેંકનું પ્રારંભિક સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? પ્રારંભિક સ્વરૂપ. પણ તમને પૂછે કે વિશ્વની સૌપ્રથમ બેંકનું વિકસિત સ્વરૂપ કયા વર્ષમાં આવેલું? વિકસિત સ્વરૂપ છે 1407 માં. ક્યારે? 1407 માં. પ્રારંભિક સ્વરૂપ 1401 ક્યાં? સ્પેનમાં. અને આ 1407 માં ક્યાં? જીનીવામાં. કઈ જગ્યાએ? જીનીવા. આ યાદ રાખજો ભાઈ. કોના અહેવાલ મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે? કોના અહેવાલ મુજબ? તો કે માનવ વિકાસના અહેવાલ મુજબ આર્થિક વિકાસ તે સાધન છે, માનવ વિકાસ તે ધ્યેય છે. કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના? તો કે પાંચમી પંચવર્ષીય યોજનાથી ગરીબી ઘટાડવા માટેના ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. કેટલામી? પાંચમી પંચવર્ષીય યોજના પછી ગરીબી ઘટાડવા માટેના ખાસમ ખાસ કાર્યક્રમો તો કે શરૂ કરવામાં આવેલા છે. 2014-16 માં ભારતમાં કુપોષિત વ્યક્તિનું પ્રમાણ કેટલા ટકા હતું? 2014-16 માં ભારતમાં કુપોષિત વ્યક્તિનું પ્રમાણ હતું 15.2%. કેટલું? 15.2%. આ યાદ રાખજો. જો આ 23.7 છે ને આ હતું 1999 માં. હા. પછી આ છે 2005-7 માં. અને આ છે 2014-16. ભલે એમ જ તમને આપી દીધું ઉપાધિ નહીં. તો બાળકો આવું સરસ મજાનું તમને આઈએમપી જ્યારે સોલ્યુશન મળતું હોય ને ત્યારે છે ને બહુ ટેન્શન ન લેવાય, બહુ વિચાર ન લેવાય. બ્રહ્માસ્ત્ર બેચમાં એડમિશન લઈ લેવાય. આખું વર્ષ તમને માત્ર 1999 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો ભણાવવાનું છે. હા, તમને મળશે આની અંદર આખું વર્ષ ફ્રીમાં એજ્યુકેશન. 1999 માં ફ્રી થયું. પર ડે નો શિક્ષણનો 4 થી 5 રૂપિયા ખર્ચ ખાલી. તમે એ તો વિચારો. એ હેન્ડ રિટન બુક મળશે, આઈએમપી બેચ મળશે, પેપર સોલ્યુશન બેચ મળશે, ઘણું બધું મળશે. હા, અને જોડે જજો આજે. પછી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે બે ઓપ્શન આવે. એક તો આ શહેરી ક્ષેત્રે આવે અને બીજું આવે ગ્રામ્ય ક્ષેત્રે. બે આવે. તો આપણે શહેરી ક્ષેત્રે પૂછ્યું. શહેરી ક્ષેત્રે હોય તો 2100 હોય, ગ્રામ્ય ક્ષેત્રે હોય તો 2400 હોય. શહેરી ક્ષેત્રે હોય તો 2100. આ શહેરી ક્ષેત્રે છે તો 2100. જો 2100, 2400 ત્યાં ગામડામાં હશે. સામાન્ય રીતે ઉત્પાદનના કયા સાધનના શ્રમના બેરોજગારીનો ખ્યાલ? શ્રમના સંદર્ભની અંદર કયા સંદર્ભની અંદર? શ્રમના સંદર્ભની અંદર બેરોજગારીનો ખ્યાલ જે છે સમજાવવામાં આવે છે, વિચારવામાં આવે છે. 18મું, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, તૈયારી હોય છતાં એને કામ વગર રહેવું પડે. કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે, બધું જ છે, તેમ છતાં એને કામ વગર રહેવું પડે. કયા પ્રકારની? તો એને ફરજિયાત સ્વરૂપની બેરોજગારી છે. આ એને કરવું જ છે પણ મળતું નથી, ફરજિયાત સ્વરૂપે રહેવું પડે છે બેરોજગારી. યાદ રાખજો. 19મું શું કહે છે? બેરોજગારીનો ખ્યાલ કયા પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? કે સક્રિય શ્રમના પુરવઠાના
સિમ્પલ સરળ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હજી કહું છું સોલ્યુશન માટે તમારે સ્કેન કરવાનું છે, સ્કેન કરીને પીડીએફ મેળવી લેવાની છે, ડાઉનલોડ કરી લેવાની છે. પણ કઈ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો ભૂલતા નહીં, ભૂલવા દેતા નહીં, ઓશન જ્ઞાન લાઈવ આ એપ્લિકેશન ને તમારે ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ કરીને એકાઉન્ટ, બીએ, ઇંગ્લિશ, ટેટ, ઇકો આ બધા વિષયની તમને આવી સોલ્યુશનની પીડીએફ મળી જાય પ્રથમ સામયિક માટેની. ઓકે, ને વધારે સંપર્ક કરવો હોય, વધારે માહિતી મળે 70 46 22 22 54 નંબર ઉપર કોલ કરવાનો, માહિતી મેળવી લેવાની અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું. મૂંઝાવાનું જ ન હોય. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોશું કે છે સેક્શન બી પ્રશ્ન નંબર 21 થી 30. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ટૂંકમાં પહેલું છે એક્સેલ વર્કશીટ શું છે? તો બાળકો એક્સેલ વર્કશીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. એક્સેલ વર્કશીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો શું છે? પ્રોગ્રામ છે. જો એક્સેલ વર્કશીટ એ આંકડાકીય માહિતીને, કઈ માહિતીને? આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો એક અનોખો પ્રોગ્રામ એટલે એક્સેલ વર્કશીટ. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો છે? તો બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો છે 1939 થી 1944. 1939 થી 1944 છે. યસ. રોબર્ટસને આપેલી નાણાંની વ્યાખ્યા જો બોલું છું, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. તો જો વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, આવું કોણે જણાવ્યું છે? આવું એક જ અર્થશાસ્ત્રી હતા. કોણ? રિચાર્ડ મેયરે. તો જો વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, આવું રિચાર્ડ મેયરે જણાવ્યું. આ વહેલું છે ભલામણ. વિશ્વમાં સૌપ્રથમ સ્થપાયેલી બેંક કઈ હતી? બેંક ઓફ બાર્સિલોના. તો બેંક ઓફ બાર્સિલોના. ત્યાર પછી શાક સર્જનનું સૂત્ર જણાવો. ઓ માય ગોડ, સાવ સિમ્પલ, સાવ સરળ, સાવ સહેલું કે ભાઈ પ્રાથમિક સ્થાપન એને ગુણ્યા 1 છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. જો પ્રાથમિક સ્થાપન એને ગુણ્યા 1 છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. ગરીબીના અર્થઘટનને કયા બે વિભાગમાં વહેંચી શકાય? તો ગરીબીના અર્થઘટન કયા બે? એક તો પરંપરાગત અર્થ હોય અને બિનપરંપરાગત એટલે આધુનિક અર્થ વાળું. જો એવું કહે છે એક તો પરંપરાગત અર્થ છે, હા, એને કહેવાય આવક ગરીબી. બીજું છે આધુનિક ગરીબી, એને કહેવાય બિન આવક ગરીબી. આવા બે વિભાગની અંદર ગરીબીના અર્થઘટનને આપણે વહેંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ. 28 નિરપેક્ષ ગરીબી કયા નામથી ઓળખવામાં આવે છે? નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ ગરીબી. કઈ ગરીબી? સંપૂર્ણ ગરીબી. વિકસિત દેશમાં જોવા મળતી બેરોજગારી મોટા ભાગે કેવા સમયની? જો આમાં યાદ રાખજો, જો અહીંયા તમને હું સમજાવું. તમને વિકસિતની જગ્યાએ વિકાસની પૂછી શકે. જો તમને વિકસિત દેશ પૂછે છે ને, તો વિકસિત દેશમાં હોય ટૂંકા સમય. ચાલો તમને આનો જવાબ મળી ગયો. વિકસિત દેશમાં જોવા મળતી બેરોજગારી તમે ટૂંકા ગાળાની. પણ તમને એમ પૂછે વિકાસશીલ અથવા વિકાસમાન અથવા વિકસતા, કોઈ પણ પૂછે તો આમાં આવશે લાંબા ગાળાની. કેવા ગાળાની? લાંબા ગાળાની. અને 30મો, ભારતમાં બેરોજગારી હળવી કરવા કઈ ઉત્પાદન પદ્ધતિ અનુકૂળ છે? હળવી કરવી છે. હળવી કરવી છે ને તો એની અંદર આવશે શ્રમ
શ્રમ પ્રધાન. કઈ આવશે? શ્રમ પ્રધાન. અને કઈ પદ્ધતિ બેરોજગારી વધારે? જો બેરોજગારી વધારે તો આમાં કઈ આવશે? મૂડી પ્રધાન. તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સેક્શન A અને B નું રિવિઝન કર્યું. ઓકે, તો હવે ફરીવાર આપણે રિવિઝન માટે અંતિમ પ્રહારની અંદર મળશું IMP બેચમાં. ત્યાં સુધી